સાગરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વિવાદ, લાભાર્થી યાદીમાં ગેરરીતિના આક્ષેપો, તપાસની માંગ ઉઠી। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાગલી ગામમાં વર્ષ 2025-26ની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જાહેર કરાયેલી લાભાર્થીઓની યાદીને લઈને વિવાદ સર્જાયો છે। ગામના કેટલાક સ્થાનિક રહેવાસીઓએ લાભાર્થીઓની પસંદગી પ્રક્રિયામાં કથિત ગેરરીતિ અને ભેદભાવ થયાના આક્ષેપો કરતા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જાહેર કરાયેલી યાદીમાં કેટલાક વાસ્તવિક અને જરૂરિયાતમંદ પરિવારોના નામોને સ્થાન આપવામાં આવ્યું નથી, જ્યારે પાત્રતા ન ધરાવતા કેટલાક લોકોના નામ યાદીમાં સામેલ કરાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આક્ષેપને પગલે ગામના લોકોમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ મામલે સ્થાનિક ગ્રામજનો સિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આવેદનમાં લાભાર્થી યાદીની પારદર્શકતા અને નિષ્પક્ષતા તપાસ કરવામાં આવે તેમજ જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગ્રામજનોએ વધુમાં માંગ કરી છે કે ખોટી રીતે સમાયેલા નામો દૂર કરી ખરેખર હકદાર અને જરૂરિયાતમંદ પરિવારોને યોજનાનો લાભ આપવામાં આવે, જેથી સરકારની જનકલ્યાણકારી યોજનાનો લાભ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચી શકે। હું નામે જસવંતભાઈ તલાજીભાઈ ઠાકોર, રહેવાસી સાગલી। મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે સરકારશ્રી આજ અમે વર્ષોથી અહીંયા સાગલી ગામમાં રહીએ છીએ, છતાં અમને કોઈ સરકાર તરફથી આવાસ માટેનો કોઈ લાભ મળેલો નથી અને લાભ લેવા અને અમે લાભ માટે કંઈ માગણી કરે તો અંદર અમુક વચેટિયાઓ અમારા પાસે 5,000 રૂપિયાની માગણી કરે છે અને પૈસા લે છે, છતાં બી અમને કોઈ આવાસનો કોઈ ફાળવી શકતા નથી। તો અમારી સરકારશ્રીને એટલી અપીલ છે કે અમને આવાસ ફાળવવા માટે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે। માલપુર ગામનો રહેવાસી છે। ત્યાં ગટર લાઈન અમે તૂટેલી છે। 1 મહિનાથી અમે વારંવાર રજૂઆત કરવાથી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। સરપંચને વારંવાર કહેવાથી જે અમે જવાબ આપે છે કે અમે કરીશું। રજૂઆત હજુ યાદધામને અમારી અમે સાંભળી નથી ને એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। અમારા બાળકો સ્કૂલે જાય થઈથી તો અહીંયા બીમાર થશે તો એની જવાબદારી કોને અમે લેશે? સરપંચ તો એવું જ કહે છે વારંવાર કરીશું, પણ નાનો હજુ કોઈ નિકાલ આવ્યો નથી। 1 મહિનો થઈ ગયો અમે કરેલી છે, પણ અમને જવાબ આવો આપ્યો કે ભાઈ અમે ઉપરના અધિકારીને જાણે અમે કરી છે, પણ એ આવવા તૈયાર નથી કોઈ। સરપંચના પતિએ મયુરભાઈ પટેલે સાગલીમાં વર્ષોથી રહીએ છીએ, જે આજકાલના 2-2, 5-5, 6-6 વર્ષથી આવે છે એમને તમે સરકારી લાભ આપો છો અને વચેટિયા હોય વચ્ચે એ 5-5 હજાર રૂપિયા લઈને લાભ એમને અપાવે છે। અમે આટલા વર્ષોથી અહીં 40-45 વર્ષથી રહીએ છીએ, અમને કોઈ સરકારી લાભ મળતો નથી। ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ સાગલી, આવાખલ રોડ।